વિજ્ઞાન જાથાના એક ભુવા પર ગંભીર આક્ષેપ, જેની સામે મોટી માત્રામાં તેના સમર્થકોનું વિરોધ પ્રદર્શન. બનાસકાંઠાનું થરા ગામ ચર્ચામાં છે, કારણ કે ભુવાના સમર્થનમાં લોકો મેદાને ઉતરી આવ્યા છે અને વિજ્ઞાન જાથાને ખુલ્લી ચેલેન્જ પણ ફેંકી દીધી છે કે તે સાબિત કરી બતાવે કે ભુવાએ કંઈ ખોટું કર્યું છે. સામે જયંત પંડ્યા એમ કહે છે કે ભુવા સમર્થકો સાથે રાજકોટ આવે અને પોતે નિર્દોષ છે તે સાબિત કરી બતાવે. રાજ્ય સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બહાર પાડ્યો, જેનાથી અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓ પર અંકુશ આવે. પણ આજે થયું તે સમર્થકોની શ્રદ્ધા કેવી કે પછી અંધશ્રદ્ધા કેવી? સમર્થકો એમ કહે છે કે અમે ₹1 આજ સુધી નથી આપ્યો અને અમારું કામ થઈ જાય છે. શ્રદ્ધા એવી લાગણી છે ને કે તે અશક્યને શક્ય કરી બતાવે છે. પણ અંધશ્રદ્ધામાં અનેક નિર્દોષોના જીવ જાય. આ વાઘજી સુથાર નામના ભુવા ખાલી ધૂણે છે. કાયદામાં પણ એવી જોગવાઈ છે કે સજા તો થાય ત્યારે થાય કે જ્યારે તાંત્રિક વિધિ કરી હોય. ધૂળવા પર સજાની જોગવાઈ નથી. એક રીતે એટલે પણ કારણ કે ચૂંટણી સમયે ખાસ કરીને ભુવાઓનું ફેન ફોલોઈંગ ગજબ હોય છે અને મત મેળવવામાં તે ખૂબ મદદરૂપ થઈ જાય છે. કારણ કે ગુજરાતના અનેક ગામડાઓમાં સમાજના ભુવા હોય છે અને તેમને તેઓ ખૂબ માને છે. આખું થરા ગામ એમ કહે છે કે આ ભુવાએ કંઈ ખોટું નથી કર્યું. તો વિજ્ઞાન જાથાએ કયા બેઝ પર તેમને પકડાવ્યા છે? શું કોઈ બાતમી મળી હતી? શું કોઈ વાત છે જે સામે નથી? જો નહીં તો શું વિજ્ઞાન જાથાએ માત્ર એટલે ભુવાને પકડ્યા છે કે તે ધૂણે છે? ગુજરાતના ગામડાઓમાં આ પ્રશ્ન આજે પણ ચાલે છે, આ પ્રથા આજે પણ ચાલે છે. કાયદો કાયદાનું કામ કરે ત્યારે કરી શકે જ્યારે કામ કરવાના બહાને પૈસા લેવાતા હોય અથવા તાંત્રિક વિધિઓ થતી હોય. કોઈના જીવને નુકસાન પણ થતું હોય તો પણ કાયદો કાયદાનું કામ કરે. હવે આ કેસમાં જો એવું કંઈક સાબિત થઈ શક્યું તો વિજ્ઞાન જાથાની જીત શક્ય છે. લોકોને એ જ અપીલ છે કે શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. બંને વચ્ચેના ભેદને સમજો તો સુખી રહેશો.